હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, એપ્રિલ 2025માં બીકોમ સેમિસ્ટર 2ની એક્ઝામ શરૂ થવાની છે. તો તેને લગતા આઈએમપી ક્વેશ્ચન આજના વિડીયોમાં આપણે જોવાના છે. અને આ આઈએમપી ક્વેશ્ચન ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે, સાથે સાથે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ છે. ઓકે, એક જ વિડીયોમાં બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે આઈએમપી ક્વેશ્ચન આવશે. તો આજના વિડીયોમાં સૌથી પહેલા આપણે જોવાના છે મોડર્ન બિઝનેસ પ્રેક્ટિસના આઈએમપી ક્વેશ્ચન, એટલે કે બીએ અથવા તો એમબીપી. ઓકે, તેને લગતા આઈએમપી ક્વેશ્ચન જોવાના છે. સૌથી પહેલા થોડું વેઇટેજ પણ સમજવું જરૂરી છે. તો આમાં ટોટલ તમે ચેપ્ટર જો ટોટલ 4 ચેપ્ટર છે. અભિપ્રેરણ એટલે કે મોટિવેશન, એનું વેઇટેજ છે 20%. સેકન્ડ છે માહિતી સંચાર કોમ્યુનિકેશન યુનિટ ચેપ્ટર, તેનું 30% વેઇટેજ છે. સૌથી વધારે વેઇટેજ એનું છે. ત્રીજું છે અંકુશ એટલે કે કંટ્રોલ, એનું વેઇટેજ છે 20%. અને લાસ્ટમાં જે બે ચેપ્ટર છે, ઓકે, ઇવેન્ટ મેનેજમેન્ટ અને પ્રોસેસ ઓફ ચેન્જ, બરાબર છે, બંનેનું વેઇટેજ 10-10% છે. તો આ દરેક ચેપ્ટરમાંથી તમને લોંગ ક્વેશ્ચન પૂછાશે 14 માર્ક્સના. ઓકે, 14 માર્ક્સના લોંગ ક્વેશ્ચન આવશે. એના ઓરમાં 7-7 માર્કના બે પણ ક્વેશ્ચન આવી શકે અને લાસ્ટમાં તમને શોર્ટ નોટ પૂછાશે. ઓકે, 14 માર્ક્સનો ક્વેશ્ચન હશે એના અથવામાં 7-7 માર્ક્સના. ઇન તમે ઇન્ટરનલ એક્ઝામ આપી હશે, બસ એ પેપર પેટર્ન જોજો, એ રીતે તમારું પેપર જ આવશે યુનિવર્સિટીની એક્ઝામમાં. ઓકે, હવે આમાં જે મોટા ક્વેશ્ચન પૂછાશે 14 માર્ક્સના કે પછી 7 માર્ક્સના કે શોર્ટ નોટ, તો એ દરેક ક્વેશ્ચન અહીંયા જે તમને ક્વેશ્ચન આપેલા છે એમાં કવર થઈ ગયા છે. એટલે કે પહેલા ચેપ્ટરમાં ટોટલ તમે જો 4 ક્વેશ્ચન છે. બીજામાં વધારે છે બીકોઝ એનું વેઇટેજ વધારે છે, એમાં 6 છે. 6 ને 4 10 થયા. ત્યાર પછી ત્રીજા ચેપ્ટરમાં 5 છે, તો 15 ક્વેશ્ચન ટોટલ. અને લાસ્ટ બેમાં 2 ને 1 3, ટોટલ 18 ક્વેશ્ચન છે. સેમ ટુ સેમ ઇંગ્લિશ મીડિયમમાં પણ એ રીતે છે. ઓકે, પહેલા ચેપ્ટરમાં 4, બીજામાં 6, પછી 5, 2 અને 1, ટોટલ 18 ક્વેશ્ચન છે. તો આ 18 ક્વેશ્ચનમાં તમને જે 7 માર્ક્સ વાળા 14 માર્ક્સ વાળા શોર્ટ નોટ ઓલમોસ્ટ બધા જ ટોપિક કવર થઈ જશે. ઓકે, કેટલા ટોટલ 18 ક્વેશ્ચનમાં. ઓકે, જો 18 ક્વેશ્ચન તમને પરફેક્ટ કરી દીધા હશે તો એમ સમજી લો કે જે મોટા ક્વેશ્ચન છે એમાં તમને પરફેક્ટલી આવડશે. જે અઠવામાં ચલો બાય ચાન્સ કોઈ સવાલ એવો કે અઠવામાં હશે પણ એના અઠવાવાળો તમને આવડી જશે. એટલે કદાચ એવું બને કે બાય ચાન્સ, આમ તો ચાન્સ ઓછા છે કે 14 માર્ક્સ વાળો ને 7 માર્ક્સ વાળો ઓલમોસ્ટ તમને બધા આવડતા હશે. કદાચ એવું બને કે 7 માર્ક્સ 14 માર્ક્સ વાળો કદાચ નહીં આવ્યું હોય પણ આ 7 માર્ક્સ વાળા બે તો આવી જ ગયા હશે. બરાબર છે. અથવા તો એમ માની લો કે 7 માર્ક્સ વાળા બે ક્વેશ્ચન નહીં આવે તો 14 માર્ક્સ વાળો તો આવી જ ગયો હશે. આજે 18 તમને સવાલ આપ્યા છે ને એમાં એમ તો 18 સવાલ તમે પરફેક્ટ કરી દેજો, એમાં મોસ્ટ ઓફ બધા જ ક્વેશ્ચન કવર થઈ જશે. ક્લિયર? ત્યાં પછી તમને જે શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે તો એ પણ આઈ થિંક મેં 17 એવા શોર્ટ ક્વેશ્ચન આપેલા છે. બરાબર છે, 17 જેટલા શોર્ટ ક્વેશ્ચન છે. પરંતુ વિદ્યાર્થીઓ એક પોઈન્ટ યાદ રાખજો, શોર્ટ ક્વેશ્ચનમાં જે તમે મોટા સવાલ મોઢે કરો ને એમાં પણ શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય છે. જેમ કે ચલો આમાં હું તમને સમજાવું, ઇંગ્લિશ મીડિયમમાં પણ એ રીતે શોર્ટ ક્વેશ્ચન છે. ઓકે, આ ઇંગ્લિશ મીડિયમમાં પણ ટોટલ એ રીતે 17 શોર્ટ ક્વેશ્ચન આપેલા છે. ઓકે, ચલો આખું પહેલા તમને ક્વેશ્ચન બધા બતાવી દઉં. યુનિટ 1 છે અભિપ્રેરણ, એમાં 4 છે મેકલેનનો સિદ્ધાંત છે, માસ્લો હર્ઝબર્ગનો કમ્પેરિઝન છે, માસ્લોનો સિદ્ધાંત છે અને અભિપ્રેરણના હકારાત્મક નકારાત્મક ઓજારો. હવે આમાં શોર્ટ ક્વેશ્ચન કઈ રીતે પૂછે એ પણ કે આમાં શોર્ટ ક્વેશ્ચન આમાંથી પણ બની શકે છે. જેમ કે એવી રીતે પૂછી લે કે અભિપ્રેરણના હકારાત્મક ફક્ત ઓજારો જણાવો. ઓકે, એના નામ જણાવો. ઓકે, નકારાત્મક ઓજારો ટૂંકમાં જણાવો. તો આ રીતનો પણ શોર્ટ ક્વેશ્ચન બની શકે છે. એટલે આ લોંગ માંથી પણ શોર્ટ ક્વેશ્ચન આવે. મેકલેનની જરૂરિયાતનો સિદ્ધાંત એવો આવે, મેકલેનની જરૂરિયાતના સિદ્ધાંતની ફક્ત યાદી આપો. બરાબર છે. એ રીતે આમાં જે માહિતી સંચાર છે એમાં 6 ક્વેશ્ચન છે. એમાં પૂછી લે માહિતી સંચારના ફક્ત પ્રકારના નામ આપો. ઓકે, માહિતી સંચાર જાર એટલે શું એ રીતે પૂછો. પછી આ જે તફાવત છે એમાં પણ પૂછે તફાવતના કોઈ પણ બે મુદ્દા જણાવો, માહિતી સંચાર અને માહિતી પ્રેષણ. એટલે જે લોંગ ક્વેશ્ચન છે એમાંથી પણ તમને શોર્ટ ક્વેશ્ચન બની શકે છે. બરાબર છે. તો તમને મેં શોર્ટ ક્વેશ્ચન આપ્યા તો છે, ટોટલ કેટલા આપેલા છે? આ 17 શોર્ટ ક્વેશ્ચન છે. તો એ તો કરી જ લેવાના, પણ સાથે સાથે જે લોંગ ક્વેશ્ચન તમે કરશો તો એમાંથી પણ શોર્ટ ક્વેશ્ચન બની શકે છે. ઇંગ્લિશ મીડિયમ પણ એ જ રીતે છે. શરૂઆતમાં 4 ક્વેશ્ચન છે, એમાં પણ મેં કીધું તે શોર્ટ ક્વેશ્ચન બનશે. એક્સપ્લેન મેકલેન્સ નીડ થિયરી, તો આમાં ખાલી કહી દે છે કે ખાલી લિસ્ટ આપી દો મેકલેન નીડ થિયરી જે લિસ્ટ છે તે. ઓકે, એક્સપ્લેન ધ પોઝિટિવ નેગેટિવ ટૂલ્સ ઓફ મોટિવેશન, તો આમાં પૂછી શકે છે ફક્ત પોઝિટિવ ટૂલ્સના નેમ આપો. તો આ રીતે ઇંગ્લિશ મીડિયમમાં પણ એ સેમ પેટર્ન છે કે જે લોંગ ક્વેશ્ચન તમે પ્રિપેર કરશો એમાંથી શોર્ટ ક્વેશ્ચન પણ બની શકે છે. લેવલ 18 તમારા લોંગ ક્વેશ્ચન થયા અને શોર્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ટોટલ કેટલા શોર્ટ ક્વેશ્ચન છે? તમારા ટોટલ 17 શોર્ટ ક્વેશ્ચન છે. પણ મેં કીધું તે રીતે
કે તમારે જે મોટા ક્વેશ્ચન છે એમાંથી પણ શોર્ટ ક્વેશ્ચન બની શકે છે. તો BA માટે આટલું ઇનફ છે. જો આટલું તમે પરફેક્ટ કરી દો તો હું ગેરંટી આપું છું કે તમારું પેપર સારામાં સારું જશે. ઓલમોસ્ટ એમ સમજો કે 100% આમાંથી આવશે જ. હા, 1-2 સવાલ કદાચ નહીં આવે, બહુ રેરલી કેસમાં એવું બનશે, પણ જો તમે આટલું પરફેક્ટ કરશો ને તો ગેરંટી તમારું પેપર સારામાં સારું જવાનું જ છે. ઓકે, ક્લિયર? હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા સબ્જેક્ટના પણ જોયું. આજે આપણે BA ના જોયું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા સબ્જેક્ટના બી કવર કરીશું. એમ ઇકો છે, અકાઉન્ટ છે, સ્ટેટ છે, બેન્કિંગ છે, ઇંગ્લિશ છે, 1 by 1. ઓકે.